સુરત શહેર પોલીસનું સફળ ઓપરેશન ટ્રેપ સામે આવ્યું છે। 100 દિવસમાં 243 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસના ચોપડે ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પેરોલ અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 1 માર્ચથી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત અને જિલ્લા મુજબ એનાલિસિસ કરવામાં આવ્યું। 243 પૈકી 7 ઇનામી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। લૂંટ, હત્યા, બળાત્કાર સહિતના ગુનેગારો પર સકંજો કસાયો છે। યુપીની શોલે ગેંગને પણ સુરત પોલીસે દબોચી લીધી છે। 200 જેટલી ટીમ વિવિધ રાજ્યમાં મોકલવામાં આવી હતી। સો દિવસની અંદર કુલ મળીને 243 જેટલા અલગ અલગ નાસ્તા ફરતા આરોપી, વોન્ટેડ આરોપી અને પેરોલ જમ્પ આરોપી પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને અનુપમસિંહ ગેહલોત સાહેબ, કમિશનર સાહેબના માર્ગદર્શનમાં મળી છે। આ 243 આરોપીની અંદર ઉત્તર પ્રદેશનો 1, રાજસ્થાનનો 1, મોરબીનો 1, ભાવનગરનો 2 અને સુરત શહેરના 2 એમ કુલ 7 આરોપી એવા છે જે ઇનામી આરોપી છે, જેમની ઉપર તમામ આરોપીનું કુલ મળીને 2,55,000ની ઇનામ ડિક્લેર થયેલા હતા। એટલે 7 ઇનામી આરોપીનો આ 243 આરોપીમાં સમાવેશ થાય છે। 100 દિવસની અંદર કુલ મળીને 243 જેટલા અલગ અલગ નાસ્તા ફરતા